ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટર ભણતા રહ્યા છીએ. આના આગળના ભાગની અંદર આપણે સ્વાધ્યાય નંબર 4.2 એ પૂરું કર્યું. હવે આપણે આ ભાગની અંદર એક નવો ટોપિક છે ખૂણો. બરોબર, આપણે 5મા ધોરણની અંદર ખૂણો દોરતા શીખી ગયા છીએ, પરંતુ ખૂણો કહેવાય કોને? તો ખૂણો કોને કહેવાય? તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણાની રચના કરે છે. એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો ખૂણાની રચના કરે છે. બરોબર, કેવા? એક જ ઉદ્ભવ બિંદુમાંથી. દાખલા તરીકે આ એ ઉદ્ભવ બિંદુ છે. બરોબર, તો એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો બરાબર, એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો જે રહ્યા એ ખૂણાની રચના કરે છે. તો ખૂણો બને છે કયો? તો અહીંયા ખૂણો બને. કયો ખૂણો બને છે? એ. બરાબર, કયો ખૂણો બને છે? તો કે અને ખૂણાને કુલ 3 રીતે નામ લખી છે. ખૂણાને નામ આપી શકાય. એક તો છે પેલું ખૂણો, આ ખૂણા દિશાની BAC. બીજું BAC. હવે નોંધો ખૂણો CAD. અને ત્રીજું બરાબર ખૂણો A. અને ખૂણો કયો છે? તો કે A. આ બે વચ્ચેનો જે મૂળાક્ષર હોય એના નામથી હંમેશા ખૂણો ઓળખાય. બરાબર, આ બે ની જે વચ્ચેનો મૂળાક્ષર હોય એના નામથી પણ હંમેશા ખૂણો ઓળખાતો હોય. બરાબર, હવે કઈ 3 રીતે નામ આપી શકાય? જો ખૂણો BAC અથવા ખૂણો CAB અથવા ખૂણો A. બરાબર, હવે ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવાય. બરાબર, ખૂણો રચતા બે કિરણો છે રહ્યા એ કિરણોના ખૂણાના ભુજ. બરાબર, આ લઈએ ખૂણાના ભુજ અથવા તેની બાજુઓ કહેવામાં આવે. બરાબર, તો ખૂણાને કેટલા બાજુ હોય? તો બે બાજુ હોય. હવે આપણે પ્રશ્ન એ પૂછે ખૂણાના કેટલા ભુજ હોય? તો કે ખૂણાના બે ભુજ. ભુજ કયો કે બાજુ કયો એ બે સરખું. બરાબર, તો કયા બે છે આમાં? ખૂણો બરાબર, કયા બે એની બાજુઓ? તો જો એક તો કિરણ AB અને બીજું કિરણ AC. બરાબર, એક તો છે કિરણ AB અને બીજું છે કિરણ AC. બરાબર, એટલે ખૂણાને કુલ કે નહીં તો કે 3 રીતે નામ આપી શકાય. ખૂણાની વ્યાખ્યા શું છે? એક જ ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા બે કિરણો જે રહ્યા એ ખૂણાની રચના કરે છે. અહીંયા ખૂણો આપણને કયો આપ્યો છે? ખૂણો. બરાબર, તો ખૂણો BAC, ખૂણો CAB અથવા ખૂણો A. હવે ખૂણો રચતા બે કિરણોને ખૂણાના ભુજ અથવા બાજુઓ કહેવાય. તો આની જે બાજુઓ અથવા તો ભુજ
કિરણ AB અથવા તો કિરણ AC આનો ઉદ્ભવ બિંદુ કયો છે આ ખૂણાનો ઉદ્ભવ બિંદુ કયો આ ઉદ્ભવ બિંદુના નામથી પણ ખૂણો ઓળખાતો હોય છે એટલે અહીંયા ખાસ આપણે જે રાખવું છે બરોબર જોઈ લેજો વ્યવસ્થિત આ આપણે બાબત ખૂણા વિશે જોઈ હવે ખૂણાના અંદરનો ભાગ બહારનો ભાગ અને ખૂણાની ઉપરનો એટલે કે હદનો ભાગ બરોબર આમાં આપણને જ્યારે કહેવામાં આવે ત્યારે કઈ રીતે દર્શાવવું બરોબર તો પહેલા એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ તો એની અંદર જોઈએ હવે આ જે ભાગ રહ્યો તો એ ખૂણાની અંદરના ભાગમાં કયું બિંદુ આવેલું છે બિંદુ A અંદરના ભાગ બહારના ભાગમાં કયો બિંદુ આવેલું છે તો જો બહારના ભાગમાં બિંદુ E આવેલું છે ખૂણાની ઉપર કયો આવેલો એટલે કે તો જો B બિંદુ C બિંદુ અને D બિંદુ B C D આ ખૂણાની ઉપર આવેલા હવે મને કે અહીંયા લખ્યું હતું બરોબર F બિંદુ તો આ ક્યાં આવે ખૂણાની અંદરના ભાગમાં જ આવે કારણ કે કિરણને જો આમ છેક સુધી લંબાવવું હોય ત્યાં સુધી લંબાવી શકાય એટલે F બિંદુ જે રહ્યું એ પણ અંદરના ભાગમાં જ કહેવાય અહીંયા તમે ગમે તે દર્શાવો તો બહારના ભાગમાં કહેવાય બરોબર એટલે આ બાબત ખાસ યાદ રાખવાની છે હવે સહી નંબર 4.3 પેલો બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો હવે આપણને સરસ મજાની એક આકૃતિ આપેલી છે આ આકૃતિ પરથી ખૂણાના નામ લખવાના છે બરોબર તો એમાં પેલા જો આ પછી બરોબર તો આના હું ત્રણ રીતે નામ આપી શકાય જો ખૂણો D એ B એ લખી શકાય ખૂણો B એ D એ લખી શકાય અથવા ખૂણો A પણ લખી શકાય બરોબર તો ખૂણો A અથવા ખૂણો DAB અથવા BAB એટલે કે આમાં શિરોબિંદુ દર્શાવતો જે મૂળાક્ષર રહ્યો શિરોબિંદુ એ હંમેશા વચ્ચે લખવાનો હવે B જોયું તો ખૂણો ABC તો પહેલા ખૂણો B
અથવા ખૂણો CDE મૂળ તો એક જ ખૂણો છે આ એક જ ખૂણો છે બરોબર પણ નામ આપણે એના ઉપરથી ખૂણા લખવાના હવે C વિશે જોઈએ ખૂણો C અથવા ખૂણો BCD અથવા ખૂણો DCB એટલે કે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખાય ખૂણો D અથવા ખૂણો CDA અથવા ABC બરોબર એટલે કે શિરોબિંદુ દર્શાવતો જે મૂળાક્ષર રહ્યો એ હંમેશા ખૂણાની અંદર વચ્ચે લખવામાં આવે જો A વચ્ચે અને B તો B જો વચ્ચે આવે C તો CD વચ્ચે આવે D તો D જો વચ્ચે તો આ કુલ કેટલા ખૂણા છે તો કે 4 ખૂણા છે બરોબર એટલે આ પહેલો પ્રશ્ન છે તે આપણો પૂરો બીજો પ્રશ્ન છે બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ અહીં સરસ મજાની આકૃતિ આપેલી છે એના આધારે આપણને પહેલો પ્રશ્ન એ પૂછેલો છે ખૂણો DOE નું અંદરનું બિંદુ બરાબર ખૂણો DOE ખૂણો DOE નું અંદરનું બિંદુ તો અંદરનું બિંદુ જો એ છે બરાબર તો ખૂણો DOE નું અંદરનું બિંદુ હવે શું કીધું મેં ખૂણો EOF ના બહારના બિંદુ બરોબર ખૂણો EOF ખૂણો EO અને F એના બહારના બિંદુ બરોબર ખૂણો જો લાગી બરોબર એટલે કે આ ખૂણો જે રહ્યો એના બહારના બિંદુ બરોબર તો કયા કયા આવે એક તો આ આવશે બરોબર આ બિંદુ તો આવે જ તે પછી C બરોબર પછી આ D બિંદુ E O અને F ના બહારના બિંદુઓ કીધા બરોબર ખૂણો E O અને F બરોબર એટલે કે આ ખૂણો જે રહ્યો એના બહારના બિંદુઓ તો એક તો A બિંદુ એક તો C બિંદુ અને એક તો D બિંદુ એટલે કે A C અને D બિંદુ એ ખૂણા E O F ના બહારના બિંદુ છે પછી C કીધું છે ખૂણો E O F પરના બિંદુ બરોબર ખૂણો E O અને F પરના બિંદુ એક તો ખૂણો બિંદુ E બિંદુ B બિંદુ O બિંદુ F બરોબર એક તો બિંદુ E બરોબર એની ઉપરના બિંદુ હોય કીધા પછી બિંદુ B પછી O અને F તો આ એના ઉપરના બિંદુ હોય છે બરોબર ખૂણો E O F ઉપરના બિંદુ કયા E બિંદુ B બિંદુ O બિંદુ અને F બિંદુ બરોબર તો આ ત્રણેયનો પ્રશ્નના જવાબ દે કે આવી રીતે લખી શકાય આયા પણ ખૂણા કેટલા બને આયા પણ ખૂણા કેટલા બને એક તો આ ખૂણો એક આ બીજો ખૂણો અને એક આ ખૂણો ત્રીજો ખૂણો કુલ કેટલા ખૂણા બને 1 2 અને 3 બરોબર આયા કુલ કેટલા ખૂણા બને તો કે 3 ખૂણા બરોબર એટલે આ બાબતને ખાસ યાદ રાખો હવે ત્રીજો પ્રશ્ન છે નીચેની પરિસ્થિતિ
બે ખૂણાઓની કાચી આકૃતિ દોરો બરાબર તો એમાં પહેલું છે બંનેમાં એક સામાન્ય બિંદુ હોય બરાબર બંનેમાં એક સામાન્ય બિંદુ હોય એવો આપણે બે ખૂણા દોરવાના છે તો જવાબ A B C D તો એ બે ખૂણા છે જો એક આ બે તો થાય જ તો એમાં સામાન્ય બિંદુ કયું હોય તો B બિંદુ છે એ સામાન્ય બિંદુ બરોબર તો બિંદુ B સામાન્ય છે બરોબર આ ખૂણા કયા ત્રણ ખૂણા બન્યા તો ખૂણો ABC ખૂણો ABD અને ખૂણો CBD બરોબર ખૂણો ABC એક ખૂણો બને ખૂણો ABD બીજો ખૂણો અને ખૂણો CBD આ ત્રીજો બરોબર તો બે ખૂણા પછી એક જ બિંદુ સામાન્ય હોય એવું એટલે કે B બિંદુ કયું કે સામાન્ય છે તો બે સામાન્ય બિંદુઓ હોય બરાબર બે સામાન્ય બિંદુ હોય બરાબર બે સામાન્ય બિંદુ હોય એવું હવે નામ આપણે ગમે તે આપી શકીએ A B C D બરાબર તો આની અંદર તમે જોવો બે સામાન્ય બિંદુ છે બરાબર બે બિંદુ છે ત્યાં એ સામાન્ય બિંદુ છે તો B બિંદુ અને C બિંદુ બરાબર C સામાન્ય બરોબર એક તો B બિંદુ અને C બિંદુ જો લખાય છે ખૂણો DCB એમાં C બિંદુ સામાન્ય અને ખૂણો CBA એમાં B બિંદુ સામાન્ય બરોબર વાયા તમે જોઈ લો તો એક જ બિંદુ સામાન્ય નીકળતો ખૂણો ABC ખૂણો ABD તો B બિંદુ એક જ સામાન્ય નીકળતો આયા તો બે ખૂણા રચાય આયા બે થી ત્રણ ખૂણા રચાય ત્રણ ખૂણા રચાય પણ આ બિંદુ જો બે સામાન્ય નીકળે તો DCB માં C બિંદુ સામાન્ય અને ખૂણો ABC ની અંદર B બિંદુ સામાન્ય બરોબર એટલે બે બિંદુ સામાન્ય હવે C ત્રણ સામાન્ય બિંદુ હોય તો દોરી ન શકાય બરોબર એવી આકૃતિ દોરી શકાય નહીં ચાર બિંદુ સામાન્ય હોય એવી આકૃતિ દોરી ન શકાય અને એક કિરણ સામાન્ય હોય બરોબર એક કિરણ સામાન્ય હોય એવી A B C D તો જો આ કિરણ જેવી સામાન્ય કિરણ છે ખૂણો ABD ખૂણો ABC ખૂણો ABD ખૂણો DBC એમાં BD કિરણ જેવી બરોબર આ વચ્ચેનું જે કિરણ એ કેવું તો કે સામાન્ય કિરણ છે બરોબર કિરણ BD સામાન્ય કિરણ બરોબર એટલે ખૂણો ABD ખૂણો ABC અને ખૂણો DBC એમાં કયું કિરણ સામાન્ય છે તો કિરણ BD ઈ એટલે કે સામાન્ય કિરણ છે આમાં કયું કિરણ સામાન્ય કહેવાય તો કિરણ BC સામાન્ય આમાં કિરણ BC જેવી સામાન્ય કહેવાય બરોબર એટલે એ સ્વાધ્યાય નંબર 4.5 જેવી હોય આપણું
છે ત્રિકોણ બરાબર તો ત્રિકોણ એ ત્રણ બાજુઓ વાળો બહુકોણ છે બરાબર ત્રિકોણ એ ત્રણ બાજુઓ વાળો બહુકોણ છે પછી તે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ છે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ જો બે બાજુઓથી ક્યારે બહુકોણ ન બને બરોબર બે બાજુઓથી ક્યારે બહુકોણ બને નહીં બે બાજુઓથી ખૂણો બને પણ ત્રણ બાજુઓથી બહુકોણ બને બરોબર કારણ કે બહુકોણ બને કહેવાય તો રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને બહુકોણ કહેવાય બરોબર એટલે કે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ છે હવે આકૃતિ દોરી A B C બરોબર હવે આનો પહેલા બાજુઓએ રેખાખંડ AB રેખાખંડ AC અને રેખાખંડ AC આ ત્રણ બાજુ એક આ બાજુ એક આ બાજુ અને એક આ બાજુ બરોબર હવે ત્રણ ખૂણા એક તો ખૂણો A ખૂણો B ખૂણો C આ ત્રણ ખૂણા બરોબર પહેલા શિરોબિંદુ છે તો બિંદુ A બિંદુ B અને બિંદુ C A B C એટલે કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ વડે બનતી બંધ આકૃતિ ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ વડે બનતો બહુકોણ બરાબર એ એટલે કે ત્રિકોણ બરાબર આને ત્રિકોણ કહેવાય હવે આ ત્રિકોણને હું ત્રણ રીતે દર્શાવી શકું બરાબર ત્રિકોણને ત્રણ રીતે નામ આપી શકાય ત્રિકોણને ત્રણ રીતે નામ અપાય એક તો પહેલું જો ત્રિકોણ ABC અથવા તો ત્રિકોણ BCA ત્રિકોણ BCA અથવા તો ત્રિકોણ CAB બરાબર ત્રિકોણ ABC અથવા તો ત્રિકોણ BCA અથવા તો ત્રિકોણ CAB બરાબર આવી રીતે કુલ ત્રણ રીતે ત્રિકોણને નામ આપી શકાય છે એટલે આટલા ટોપિક છે એક તો ત્રિકોણ એ ત્રણ બાજુઓ વાળો બહુકોણ છે તે સૌથી ઓછી બાજુઓ ધરાવતો બહુકોણ છે એની બાજુઓ કઈ કઈ ત્રણ બાજુઓ રેખાખંડ AB રેખાખંડ BC અને રેખાખંડ AC ખૂણા કયા ત્રણ ખૂણો A ખૂણો B અને ખૂણો C પછી શિરોબિંદુ કયા બિંદુ A બિંદુ B અને બિંદુ C આ ત્રણ એના શિરોબિંદુ પછી ત્રિકોણને કઈ ત્રણ રીતે નામ આપી શકાય તો આ રીતે ત્રિકોણ ABC ત્રિકોણ BCA અને ત્રિકોણ CAB બરાબર આવી રીતે નામ આપી શકાય છે હવે
બહારના ભાગમાં અને ત્રિકોણ ઉપર તો ત્રિકોણના અંદરના ભાગમાં કયા બિંદુ આવેલા છે A અને B અને બહારના ભાગમાં કયા બિંદુ આવેલા છે તો F અને G હવે ત્રિકોણની ઉપર કયા બિંદુ આવેલા છે તો એક તો D બિંદુ C D અને E બરાબર એક તો બિંદુ C બિંદુ D બિંદુ E આ ત્રિકોણની ઉપર આવેલા બિંદુઓ છે બરાબર અંદરના ભાગમાં A અને B બહારના ભાગમાં F અને G એ લખો તો એ લખી શકાય બરાબર આ બાબતે ખાસ યાદ રાખજો હવે લેસન ની અંદર આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 4.3 પ્રશ્ન 1 થી 3 સુધી એકવાર વિદ્યાર્થી 30 સુધી ઘડિયા બરાબર એક તો 1 થી 3 સુધીના દાખલા સ્વાધ્યાય નંબર 4.3 ની અંદર આ ત્રણે ત્રણ દાખલા એટલે કે ત્રણે ત્રણ પ્રશ્ન અને 11 થી 30 સુધીના ઘડિયા કેટલી વાર તો કે એક બરાબર એટલે આટલી બાબત લેસનમાં ખાસ યાદ રાખજો